ખાતે ગુજરાત ગૌરવ દિવસના ભાગરૂપે આઈજી ઓફિસનું ઉદ્ઘાટન. ગુજરાતના 65મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઈજી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે પ્રદેશમાં પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા. ગુજરાત ગૌરવ દિવસના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા 749.77 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ભાગવત શિલાન્યાસ કરવામાં આવ્યું. આમાં રસ્તા, મકાન, શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને શહેરી વિકાસ સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુજરાત ગરિમા એવોર્ડ વિતરણ પણ આયોજિત કરવામાં આવ્યું. આઈજી ઓફિસના ઉદ્ઘાટન સાથે ગોધરા શહેરમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. આમાં લિથિયમ આયન બેટરીઝ રિસાયકલિંગ પ્લાન્ટ, પંચમૃત ડેરીનું અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ અને સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી સુવિધાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ગુજરાત ગૌરવ દિવસ રાજ્યના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ ઉજવણી ગુજરાતને રોલ મોડલ રાજ્ય તરીકે સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા યુવા ઉદ્યોગકારો, નવોદિત ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી.